નમસ્કાર મિત્રો. એસ્ટ્રોલોજી એન્ડ રોહિત જીવાણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય મહારાજ 15 ડિસેમ્બરના મોડી રાત્રે એટલે કે 16 તારીખના વહેલી સવારે ધન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. ધન રાશિમાં સૂર્યના પ્રવેશ સાથે શુભ કાર્યો વર્જિત ગણવામાં આવે છે. પરંતુ શુભ કાર્ય શા માટે વર્જિત છે અને આ દરમિયાનમાં આપણે શું કાર્ય કરી શકીએ એ વસ્તુ વિચાર માંગી લે છે. સૂર્ય જ્યારે ધન રાશિમાં આવે છે, ધન રાશિ એ 9મી રાશિ છે. એ ધર્મની રાશિ છે, મનોમંથનની રાશિ છે, ઉચ્ચ અભ્યાસની રાશિ છે, ફોકસની રાશિ છે, તમારી લાઈફની અંદર આવતા યુદ્ધોની રાશિ છે, તમારે જે દરરોજ લડવું પડે છે એ માટેની રાશિ છે. તો ધનરાશિ તમને દરરોજની લડાઈ માટે પ્રિપેર કરે છે, તમારી જાતને પ્રિપેર કરે છે. અને જ્યારે સૂર્ય મહારાજ ધન રાશિમાં આવે છે, સૂર્ય એ પ્રકાશ છે. ગોચર ગ્રહોના નિયમોમાં આપણે જોઈએ તો સૂર્ય જ્યાંથી પસાર થાય છે એ જગ્યા ઉપર પ્રકાશ આપે છે, ત્યાં લાઈટ આપે છે. એટલે કે સૂર્ય જ્યારે જે રાશિમાં હોય એ મુજબના કાર્યમાં પ્રકાશ હોય છે એ ત્યારે આપણે કરવા જોઈએ. અને માટે જ ધનમાં જ્યારે સૂર્ય આવે છે ત્યારે શુભ કાર્ય વર્જ્ય છે, પરંતુ અંદર ઉતરવું, આરાધના કરવી, સાધના કરવી, મનોમંથન કરવું, તમારા જીવન માટે કંઈક નવું ચિંતન કરવું, તમારી જાતને તૈયાર કરવી, આ 1 માસનો પીરિયડ એ માટે છે. તો આપણે જોઈએ કે 15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધીનો 1 માસનો જે સમય છે એની અંદર દરેક લગ્નની વ્યક્તિ શું કરી શકે, એની કુંડળીમાં કઈ જગ્યાએ પ્રકાશ આવે છે અને એને શું કરવું જોઈએ. તો પ્રથમ વાત કરીએ મેષ લગ્ન. મેષ લગ્નને સૂર્ય મહારાજ 9મેથી પસાર થશે. હમણાં જ મેં કહ્યું તેમ એના ધર્મ સ્થાનમાંથી પસાર થશે, ઉચ્ચ અભ્યાસના સ્થાનમાંથી પસાર થશે. તો મેષ લગ્નના જાતકોએ પોતાની અંદર ઉતરવાની જરૂર છે, મનોમંથન કરવાની જરૂર છે, ઉચ્ચ અભ્યાસ, કોઈ પણ શાસ્ત્રનો અભ્યાસ એમાં આગળ વધવાની જરૂર છે અને પોતાની જાતને વધારે લાભાન્વિત કરવાની જરૂર છે. એ ચિંતન, એ મનોમંથન સારા વાંચનથી. એવી જ રીતે જ્યારે વૃષભ લગ્ન આવે તો વૃષભ લગ્નને આ ભ્રમણ 8મેથી પસાર થશે. 8મું સ્થાન એ ટ્રાન્સફોર્મેશનનું સ્થાન છે, પરિવર્તનનું સ્થાન છે, જ્યાં સૂર્યપ્રકાશ આપે છે. એટલે કે તમારામાં વૈચારિક પરિવર્તનની જરૂર છે. તમારે શાંત ચિત્તે બેસી ધ્યાન અવસ્થામાં આવી અને તમારા વિશે વિચાર કરવાનો છે, તમારા વિશે પ્રશ્ન કરવાના છે અને એના જવાબ તમારે આ 1 માસ દરમિયાન મેળવવાના છે. એટલે કે આ ટ્રાન્સફોર્મેશનનો માસ વૃષભ લગ્ન માટે ગણી શકાય. ત્યારબાદ આવશે મિથુન લગ્ન. મિથુન લગ્નને આ ભ્રમણ 7મેથી પસાર થાય છે, જાહેર જીવનમાંથી પસાર થાય છે, પાર્ટનર્સની અને તમારા લાઈફ પાર્ટનરની બાબતોમાં તમારે અત્યારે ચિંતન કરવાનું આવશે. તમે જાહેર જીવનમાં ક્યાં ઊભા છો, તમારું સમાજમાં શું સ્થાન છે, એને ઇમ્પ્રૂવ કરવા તમે શું કરી શકો, પારિવારિક જિંદગી સારી કરવા અને જાહેર જીવન સારું કરવા, તથા જો તમારે પાર્ટનરશિપમાં કોઈ કામ હોય તો એમાં કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકાય, એ આ માસની અંદર સૂર્યપ્રકાશમાં તમે કરી શકશો. કર્ક લગ્નના જાતકોને સૂર્યનું આ ભ્રમણ છઠ્ઠે છે. સૂર્ય તમારા રોગ, ઋણ અને શત્રુ એની ઉપર પ્રકાશ ફેંકે છે કે કોણ શત્રુ છે એ સમજવા માટેનો આ માસ છે. તમારું શરીર શું છે, શરીર શું માગે છે, શું નથી માગતો, શરીર માટે શું ફેરફાર કરવા પડશે, શું એક્સરસાઇઝ કરવી પડશે, અને તમે લોન લીધી હોય તો એને તમે કઈ રીતે રીપે કરશો, આ બધા જ વિચારો સૂર્ય તમને આ માસની અંદર આપી રહ્યો છે. ત્યાં એનો પ્રકાશ છે, માટે આના નિર્ણયો તમે આ માસમાં કરી શકશો. ત્યારબાદ સિંહ રાશિ, સિંહ લગ્ન. સિંહ લગ્નને આ ભ્રમણ 5મેથી પસાર થાય છે. 5મું સ્થાન અભ્યાસનું સ્થાન છે, પ્રણયનું સ્થાન છે, સંતાનનું સ્થાન છે. સંતાનની આજીવિકા બાબતમાં, સંતાન બાબતના પ્રશ્નો મૂંઝવતા હોય તો એને એડ્રેસ કરવા માટે, મીન્સ કે એ વસ્તુને સમજવા માટે આ માસ ઉત્તમ છે. તમે પ્રણય માર્ગે હોય, કોઈ લાગણીના સંબંધો હોય તો એ લાગણીના સંબંધોમાં કેટલું સત્ય છે, તમે એમાં ક્યાં ઊભા છો, આગળ શું કરવું જોઈએ, એ નિર્ણયો પણ તમે આ માસની અંદર લઈ શકો. અભ્યાસને લગતા નિર્ણયો પણ તમે આ માસની અંદર લઈ શકો. એ જ રીતે કન્યા લગ્ન. કન્યા લગ્નને આ ભ્રમણ ચોથેથી પસાર થાય છે. તમારે ઘરનું ઘર લેવું હોય, કોઈ પ્રોપર્ટી લેવી હોય, માતાને અંગે કોઈ એની તબિયત બાબતમાં કે બીજા ત્રીજા પ્રશ્નો હોય
તો એને એડ્રેસ કરવા માટેનો આ સાચો સમય છે. ખાસ કરીને જમીન, મકાન, વાહન માટે. જમીન, મકાન ને વાહન બાબતનું કન્સિડરેશન તમે આ માસમાં કરી શકશો. અને અત્યારે જ સૂર્યનો પ્રકાશ તમને એ બાબતમાં સાચા દ્રશ્યો બતાવશે. પછી છે તુલા લગ્ન. તુલા રાશિમાં સૂર્ય મહારાજ નીચસ્થ બને છે અને અત્યારે આપણે ગોચરમાં જોઈએ તો ત્રીજે જાય છે. તુલાના સ્વામી શુક્ર મહારાજ છે. કોઈને કોઈ કલા તરફ તમે ઇન્ડિકેશન કરે છે, કોઈ આર્ટ છે, કોઈ સાંસ્કૃતિક બાબત છે, તમારી અંદરની સ્કિલ છે. અને ત્રીજે સૂર્ય તમારી સ્કિલને પડકારે છે. તમારી સ્કિલમાં તમારે વધારો કરવાનો, તમારા આર્ટ તરફ તમારે જવાનું છે. તમે કેટલું સાહસ કરી શકશો એ કેલ્ક્યુલેશન તમે આ માસમાં કરી શકશો, કારણ કે ત્રીજું સ્થાન સાહસનું સ્થાન છે. તો તુલા રાશિના તુલા લગ્નના જાતકોએ ત્રીજે સૂર્યનો આ રીતે ઉપયોગ કરવો જોઈએ. એ જ રીતે વૃશ્ચિક લગ્ન આવશે તો એને બીજેથી સૂર્ય મહારાજનું આ ભ્રમણ પસાર થાય છે. તમારી આર્થિક બાબતો, તમારી પારિવારિક બાબત, કૌટુંબિક બાબતો, એ બાબતો અત્યારે તમે સારી રીતે આગળ વધારી શકશો. તમારા પરિવાર બાબતમાં, કુટુંબ બાબતમાં કોઈ પ્રશ્ન હોય તો એને સોલ્વ કરી શકશો. બેંક બાબત, ધન બાબત, એ જે નિર્ણયો કરવાના છે એના માટે પણ આ ભ્રમણ તમારા માટે સારું રહેશે. ધન લગ્નને લગ્નેથી જ સૂર્ય મહારાજ પસાર થાય છે. તમારી પાસે સત્તા આવશે, પાવર આવશે. પણ આ માસની અંદર તમારે એ શીખવાનું છે કે સત્તાનો દુરુપયોગ ન થઈ જાય, પાવરનો દુરુપયોગ ન થઈ જાય. અને આપણે આપણા સ્વયં સાથે કનેક્ટ થઈએ. હું કોણ છું એ પ્રશ્ન ધન લગ્નના જાતકો માટે અત્યારે મુખ્ય રહેશે. એનો જવાબ મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. ત્યારબાદ મકર લગ્ન આવે છે. મકર લગ્નને સૂર્ય 12મેથી પસાર થાય છે. 12મું સ્થાન ખર્ચનું સ્થાન છે, સ્વપ્નનું સ્થાન છે, હોસ્પિટલનું સ્થાન છે. આ સમય દરમિયાન તમારે હોસ્પિટલાઇઝ કોઈ મિત્ર હોય, સ્વજન હોય કે કોઈને મદદ કરવા હોસ્પિટલમાં જવું જોઈએ. તમારા ખર્ચા બાબતમાં વિશેષ કાળજી લેવી જોઈએ અને તમારા ખર્ચા લખવા જોઈએ અને એને ઇકોનોમાઇઝ કરવાનો પ્રયત્ન આ માસની અંદર તમારે કરવો જોઈએ. સ્વપ્નમાં થોડા સંકેતો પણ આવશે, એને એનાલિસિસ કરવાનો પણ તમારે પ્રયત્ન કરવો જોઈએ. ત્યારબાદ કુંભ લગ્ન. કુંભ લગ્નને સૂર્યનું ભ્રમણ 11મેથી પસાર થાય છે, જે સારું છે. કુંભ લગ્નના જાતકોને ઘણું સારું રહેશે. એમણે એમના મિત્રો બાબતમાં ફરીથી વિચાર કરવો પડશે કે મારા કોણ કોણ મિત્રો છે, સાચા મિત્રો કોણ છે, મને કોણ સાચી સલાહ આપે છે, કોણ ખોટા મિત્ર છે, કોણ ખોટી લાગણી બતાવે છે. અને ઘણી વખત આવક બાબતમાં પણ તમને ભ્રમ થશે કે મારે આટલી આવક થશે, આટલી આવક થશે. તો એ બાબતમાં પણ ફરી વાર તમારે કન્સિડર કરવું પડશે કે ખરેખર મને આટલી આવક થવાની છે અને હું કઈ રીતે વાપરીશ, કઈ રીતે હું એમાં આગળ વધીશ. ખાસ કરીને મિત્ર સર્કલ બાબતમાં આ માસ તમારા માટે મહત્વનો બની રહેશે. ત્યારબાદ મીન લગ્ન. મીન લગ્નને 10મેથી સૂર્ય મહારાજ પસાર થાય છે, જે ઇન્ડિકેટ કરે છે કે તમારી આજીવિકા બાબતમાં કોઈ પ્રશ્ન સર્જાય તો તમે એને કેવી રીતે સોલ્વ કરશો. તમે શું કામ કરો છો, તમને શું વળતર મળે છે, એમાં તમે શું વધારો કરી શકો, કઈ રીતે મોડિફાઈ કરી શકો. સૂર્યનો પ્રકાશ ક્યાં છે? તમારી કેરિયર ઉપર સૂર્યનો પ્રકાશ છે. એનો લાભ આપણે કેરિયર બાબતમાં, જોબ અથવા તો જે બિઝનેસ છે એ બાબતમાં તમારે લેવાનો રહેશે. તો મિત્રો, આ હતું 12 લગ્નનું સૂર્યને લગતું ભવિષ્ય, કે એક માસની અંદર તમારો સૂર્યનો પ્રકાશ ક્યાં છે એ બાબતમાં આપણે વિચાર્યું. ફરી નવા વિડીયો સાથે મળીશ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.